મિત્રો, આજના વિડીયોમાં આપણે કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 3 જોઈશું. આની પહેલાં 2 મોડલ પેપર અપલોડ થઈ ચૂક્યા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. નવા સિલેબસ પ્રમાણે ટોપ 120 પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. પાર્ટ બીમાં જે 120 પ્રશ્નો આવે છે તે આ પ્રમાણે હોઈ શકે. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાઈ શકે તેવા ગુણવત્તાયુક્ત લેટેસ્ટ પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. જોઈએ. ભારતીય બંધારણના સંદર્ભમાં નીચેનામાંથી કયું નિવેદન સાચું છે? તો જે નિવેદનો આપેલા છે તેમાંથી સાચું કયું છે તે જણાવવાનું છે. તો અહીં તે પુખ્ત મતાધિકાર પર આધારિત ન હતું, એ સાચું છે. ત્યારબાદ તે સીધું ચૂંટણીનું પરિણામ છે, એ ખોટું છે. તે બહુપક્ષીય સંસ્થા નહોતી, તો તે પણ ખોટું છે. તેણે ઘણી સમિતિઓ દ્વારા કામ કર્યું હતું, તો એ સાચું છે. એટલે જવાબ આવશે એ અને ડી બે સાચા છે. ઓપ્શન એ. સિંધુ ખીણની સભ્યતાનું નીચેના પૈકી કયા સ્થળ ભારતમાં આવેલ છે? આમાંથી ભારતમાં કયું આવેલું છે? તો અહીં આપણે જોઈએ તો મોહેન્જો-દડો તે ભારતમાં નથી આવેલું. રાખીગઢી ભારતમાં આવેલું છે, હરિયાણામાં. ગરબેરીવાલા તે નથી આવેલું. ધોળાવીરા આપણા ગુજરાતમાં આવેલું છે. એટલે અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી. 2 અને 4 છે તે ભારતમાં આવેલા છે. બંધારણ સભાના સભ્ય જેમણે ભારતનું બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો, કોણે કર્યો હતો? અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે વિવિધ પ્રાંતોની ધારાસભાઓ દ્વારા ચૂંટાયેલા સભ્યો દ્વારા. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીં 2 વિધાનો આપેલા છે, તેમાંથી સાચું કયું છે તે કહેવાનું છે. ટોટલ 3 વિધાનો છે. તો જોઈએ. માનવ શરીરનું પીએચ સહેજ એસિડિક હોય છે, તો તે કેવું છે? તે ખોટું છે. એસિડિક નથી હોતું, બેઝ હોય છે. અપચા દરમિયાન જઠર ઘણું બધું એસિડ ઉત્પન્ન કરે છે, જે પીડા અને બળતરાનું કારણ બને છે, એ સાચું છે. અતિશય એસિડિટીમાંથી મુક્તિ મેળવવા માટે મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ કરી શકાય છે, તો એ પણ સાચું છે. એટલે અહીં જવાબ આવશે ઓપ્શન સી. ફક્ત 2 અને 3 સાચા છે. આગળ જોઈએ. ભારતીય બંધારણ સભાનું પ્રથમ દિવસનું સત્રની અધ્યક્ષતા કોની હતી? એટલે કે અધ્યક્ષ કોણ હતા પ્રથમ દિવસે જે સત્ર મળ્યું તે? તો જવાબ આવશે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા પ્રથમ બેઠકના અધ્યક્ષ, જે કાર્યકારી અધ્યક્ષ હતા. ત્યારબાદ કાયમી અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવે છે. પણ અહીં જે પ્રશ્ન છે તેમાં સચ્ચિદાનંદ સિન્હા જવાબ આવશે. સત્રિયા એ કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? તો સત્રિયા એ આસામ રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે. બંધારણ સભાની કેન્દ્રીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? કેન્દ્રીય બંધારણ સમિતિના અધ્યક્ષ જવાબ આવશે જવાહરલાલ નહેરુ હતા. ઓપ્શન સી. ગુલઝારીલાલ નંદાનું સમાધિ સ્થળ ખાલી જગ્યા નામથી ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે નારાયણ ઘાટ. નંદા નારાયણ ઘાટ, NN એ રીતે યાદ રાખી લેજો. ભારતની આઝાદી પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને એક રાજકીય પક્ષ તરીકે વિખેરી નાખવાની સલાહ નીચેનામાંથી કોણે આપી હતી? તો તે સલાહ છે તે ગાંધીજી એટલે કે મહાત્મા ગાંધીએ આપી હતી. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતમાં ઉત્ખનન કરેલા સ્થળોના સંદર્ભમાં સાચા છે? સાચા કહેવાના છે. તો અહીં 4 સ્થળ આપેલા છે અને નદી કિનારા આપેલા છે. તો લોથલ સરસ્વતી નદી કિનારે નથી, એ ખોટું છે. પ્રથમ ખોટું પડે છે કેમ કે ભોગાવો નદી આવશે અહીં. રોજડી ભાદર નદીના કિનારે, ધોળાવીરા કચ્છના રણમાં, જ્યારે માલવણ છે તે તાપી નદી કિનારે. એ ત્રણેય સાચા છે. તો અહીં જવાબ બને છે 2, 3 અને 4 તે સાચા છે, જ્યારે પહેલું છે તે ખોટું છે. ભારતમાં ન્યાયિક સમીક્ષાનો ખ્યાલ ખાલી જગ્યાના બંધારણમાંથી અપનાવવામાં આવ્યો છે. ન્યાયિક સમીક્ષાનો ખ્યાલ તે USA એટલે કે અમેરિકાના બંધારણમાંથી અપનાવવામાં આવ્યો છે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીં 3 વિધાનો આપેલા છે, એમાંથી સાચા વિધાન જોઈએ. મોટું આંતરડું પાણી અને વિટામિન શોષે છે અને ગુર્દા માર્ગમાં કચરો ઠાલવે છે, તો એ સાચું છે. ખોરાકનું રાસાયણિક પાચન નાના આંતરડામાં થાય છે, એ પણ સાચું છે. 3 મુખ્ય રૂપાંતરો પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ નાના આંતરડામાં થાય છે, એ પણ સાચું છે. એટલે જવાબ આવશે 1, 2 અને 3 ત્રણે 3 સાચા છે. ઓપ્શન એ. ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ઉચ્ચ અદાલતોની જોગવાઈ છે? કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ઉચ્ચ અદાલતો એટલે કે હાઈકોર્ટની જોગવાઈ ક્યાં અનુચ્છેદ પ્રમાણે છે? અનુચ્છેદ 241 મુજબ છે. ઓપ્શન બી.
નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો. તો અહીં 3 જોડીઓ આપેલી છે. તેમાં જોઈએ તો મોહિની અટ્ટમ ઓરિસ્સા એ ખોટું છે. યક્ષગાન કર્ણાટક એ સાચું છે. ગરબા ગુજરાત એ પણ સાચું છે. તો અહીં જવાબ આવશે સી. માત્ર 2 અને 3 એ સાચા છે. કયા બંધારણીય સુધારા દ્વારા દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો દરજ્જો આપવામાં આવ્યો હતો? તો તે બંધારણીય સુધારો હતો 69મો બંધારણીય સુધારો. ખાસ યાદ રાખજો, હાલમાં જ દિલ્હીમાં ઇલેક્શન પૂરા થયા છે અને 27 વર્ષ બાદ ત્યાં બીજેપીની સરકાર આવી છે. આમ આદમી પાર્ટી ઘણો સમય સુધી ત્યાં રાજમાં હતી. એની પહેલાં કોંગ્રેસ હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે? તો તે ભારતના કોલકાતા શહેરમાં આવેલું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કોલકાતા, વેસ્ટ બંગાળ. નીચેનામાંથી કયો ભારતીય સંઘના સંપૂર્ણ રાજ્યો તરીકે નીચેના રાજ્યોની રચનાનો સાચો કાલક્રમિક ક્રમ છે? એટલે કે કઈ રીતે ગોઠવાયેલા છે તે તમારે જોવાનું છે. કયા સમયમાં કયું રાજ્ય આવ્યું હતું તે. તો અહીં સાચો જવાબ આપણે જોઈશું તો ઓપ્શનમાંથી બી આવશે. નાગાલેન્ડ, હરિયાણા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ. ઓપ્શન બી. સળદર્શનના દર્શન અને તેના રચિતાને યોગ્ય રીતે ગોઠવો. તો યોગ્ય રીતે ગોઠવવાના છે. જોડકા આપેલા છે. 1માં યોગ છે તે મહર્ષિ પતંજલિનું છે. જ્યારે બીજામાં શું આવશે? ન્યાય મહર્ષિ ગૌતમનું છે. પછી ત્રીજામાં વૈશેષિક છે તે મહર્ષિ કણાદનું છે. જ્યારે સાંખ્ય છે તે મહર્ષિ કપિલનું છે. તો આ રીતે જોઈએ તો જવાબ આવશે અહીં ઓપ્શન સી. નીચેનામાંથી ક્યુ નિવેદન સાચું નથી, એટલે કે ખોટું ક્યુ છે તે જણાવવાનું છે. તો અહીં જોઈએ, M.K. મુનશી બંધારણની મુસદ્દા સમિતિના સભ્યોમાંના એક હતા. એ સાચું છે. એકમાત્ર ગુજરાતી કે જે મુસદ્દા સમિતિમાં હતા. બંધારણ સભા દ્વારા ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું હતું. એ પણ સાચું છે. બળવંતરાય મહેતા સમિતિના અહેવાલ 1957 દ્વારા પંચાયતી રાજની ભલામણ કરવામાં આવી હતી. એ પણ સાચું છે. ભારતના રાષ્ટ્રપતિ બંધારણ હેઠળ મૂળભૂત અધિકારોના સંરક્ષક છે. એ ખોટું છે. રાષ્ટ્રપતિ નથી, પરંતુ સર્વોચ્ચ અદાલત છે, સુપ્રીમ કોર્ટ. નીચેના પૈકી ક્યુ અથવા તો કયા વિધાનો સત્ય છે? આમાંથી સાચું ક્યુ છે તે કહેવાનું છે. જોઈએ, લઘુદ્રષ્ટિ એટલે કે માયોપિયાની ખામીવાળી વ્યક્તિને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. એ સાચું છે. ગુરુદ્રષ્ટિની એટલે કે હાઇપ્રોપિકની ખામીવાળી વ્યક્તિને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. તો બંને સાચા છે, એટલે જવાબ આવશે ઓપ્શન સી. બંને એ અને બી સાચા છે. બંધારણના નીચેનામાંથી કયા સુધારા કાયદાએ સંપત્તિના અધિકારને મૂળભૂત અધિકારોની યાદીમાંથી દૂર કર્યો છે? પહેલાં આપણા મૂળભૂત અધિકાર છે તે 7 હતા. હવે આપણા મૂળભૂત અધિકાર કેટલા રહ્યા છે? 6. કેમ કે સંપત્તિનો મૂળભૂત અધિકાર છે તે હટાવી દેવામાં આવ્યો. ક્યારે? તો 44મો બંધારણીય સુધારો અધિનિયમ 1978 દ્વારા હટાવી દેવામાં આવ્યો હતો. ભારતની રોગન ચિત્રકળા ખાલી જગ્યા દેશથી લાવવામાં આવી હતી. 22મો પ્રશ્ન છે. શું જવાબ આવશે? તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. આખો જવાબ નહીં લખો તો તમે આ રીતે 22માં એ આ રીતે તમે જવાબ લખી શકો છો. સાચો જવાબ આવશે ઈરાન. રોગન ચિત્રકળા છે તે ઈરાન દેશમાંથી લાવવામાં આવી છે. રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ વસ્તુઓને ઓળખો અને સાચો જવાબ પસંદ કરો. તો અહીં 4 વિધાનો આપેલા છે. જોઈએ, દારૂના સેવન પર પ્રતિબંધ. એ સાચું છે. ફેક્ટરીઓ અથવા ખાણોમાં બાળકોની રોજગારી પર પ્રતિબંધ. એ ખોટું છે. ભિખારી અથવા બળજબરીથી મજૂરી પર પ્રતિબંધ. એ પણ ખોટું છે. અસ્પૃશ્યતા પર પ્રતિબંધ. એ પણ ખોટું છે. એવું કાંઈ રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં આપેલું નથી. દારૂના સેવન પર પ્રતિબંધ તે આપેલું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. માત્ર 1 સાચું છે. સાર્ક દેશોના સમૂહને શું કહેવામાં આવે છે? સાર્કનું અહીં પૂરું નામ પૂછેલું છે. તો જવાબ આવશે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોઓપરેશન, એટલે કે ઓપ્શન સી. રાષ્ટ્રપતિની ચૂંટણી મંડળમાં કોનો સમાવેશ થાય છે? કોનો સમાવેશ કરવામાં આવે છે? જોઈએ, સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. રાજ્ય વિધાનસભાના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો. એ ખોટું છે. બંને ગૃહોના નહીં આવે. તમામ રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો. એ સાચું છે. દિલ્હી અને પોંડિચેરીની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો. એ પણ સાચું છે.
એટલે અહીં ઓપ્શન ડી સાચો જવાબ છે. 1, 3 અને 4 તે સાચા છે, જ્યારે બીજું છે તે ખોટું છે. નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સાચા છે? તો અહીં 4 વિધાન આપેલા છે, તેમાં સાચા જોઈએ તો કુમારપાળ એ ગુજરાતનો અશોક કહેવાય છે, એ સાચું છે. રુદ્રમહાલય એ સૌપ્રથમ મૂળરાજ દ્વારા બંધાવવામાં આવ્યો હતો, એ પણ સાચું છે. ત્યારબાદ ગુજરાતના મોટાભાગના સોલંકી શાસકો શૈવ ધર્મ અનુસરતા હતા, એ પણ સાચું છે. પાટણ ખાતેની રાણકી વાવ એ રાણી રૂપમતીએ બંધાવી હતી, એ ખોટું છે. રાણી ઉદયમતી આવશે. શું આવશે? રાણી ઉદયમતીએ બંધાવી હતી, રૂપમતીએ નહોતી બંધાવી, એટલે ચોથું ખોટું પડશે. જવાબ આવશે ઓપ્શન એ. 1, 2 અને 3 સાચા છે, જ્યારે ચોથું છે તે ખોટું છે. ભારતના કયા રાષ્ટ્રપતિએ સતત 2 કાર્યકાળ પૂર્ણ કર્યા હતા? સતત 2 કાર્યકાળ પૂર્ણ કરનાર એકમાત્ર રાષ્ટ્રપતિ છે, જે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હતા. જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેને બિહારના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. જોડકા જોડો. અહીં ખામી આપેલી છે, અહીં રોગ આપેલા છે. તો જોડકામાં જોઈએ તો વિટામિન એની ખામીથી રતાંધણાપણું આવે છે. ત્યારબાદ ફોસ્ફરસ છે તેનાથી રોગ છે તે અવિકસિત દાંત અને હાડકાં થાય છે. ત્યારબાદ આયોડિનની ઉણપથી ગોઈટર થાય છે, જ્યારે ઝીંકથી સ્વાદ અને ગંધ અને ભૂખમાં ઘટાડો થાય છે. તો આ પ્રમાણે જોઈએ તો અહીં જવાબ બી છે તે સાચો પડે છે. કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં લોકસભાનું વિસર્જન કરી શકાય છે? 4 ઓપ્શન આપેલા છે. શું જવાબ આવશે? મંત્રીમંડળની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા છે તે કરી શકાય છે. ઓપ્શન સી. રાષ્ટ્રપતિની ઈચ્છાથી ના થઈ શકે, અધ્યક્ષથી પણ ના થઈ શકે અને અધ્યક્ષની ભલામણ પર રાષ્ટ્રપતિ પણ ના કરી શકે. મંત્રીમંડળની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો આવા ટોપિક છે તે ખાસ યાદ રાખતા જજો. આવનાર પરીક્ષામાં તમને આ ખૂબ જ ઉપયોગી થશે. જેટલા પણ પેપર હું કરાવું લગભગ બધા જ પેપર કરી નાખજો, કેમ કે ખૂબ જ સારા પ્રશ્નો આપણે આની અંદર લીધેલા હોય છે. પ્રશ્ન નંબર 30, જોડકા જોડો. તો અહીં નૃત્ય આપેલા છે અને સામે ક્યાં થાય છે તે આપેલું છે. તો જોઈએ, ટિપ્પણી નૃત્ય છે તે ચોરવાડ, સૌરાષ્ટ્રના ચોરવાડ તથા વેરાવળની ખારવણ બહેનોનું લોકનૃત્ય છે, એ સાચું છે. જ્યારે શિકાર નૃત્ય છે તે ધરમપુરના આદિવાસીઓનું લોકનૃત્ય છે. રૂમાલ નૃત્ય છે તે મહેસાણા જિલ્લાના ઠાકોરોનું લોકનૃત્ય છે. જ્યારે ઘેર અથવા તો ઘેરૈયા નૃત્ય છે તે દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીઓનું લોકનૃત્ય છે. અહીં સાચો જવાબ છે તે ઓપ્શન એ થશે. 2026માં 39માં રાષ્ટ્રીય રમતોનું આયોજન કયું રાજ્ય કરશે? આવતા વર્ષે 2026માં 39મો રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન છે તે મેઘાલય રાજ્ય કરશે. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. 38મું છે તે ઉત્તરાખંડમાં થયું હતું 2025માં, 39મું મેઘાલયમાં થશે. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો રાજ્ય અને તેની રાજધાની આપેલી છે. અહીં જોડકામાં જોઈએ તો મિઝોરમની રાજધાની એઝવાલ છે, જ્યારે મણિપુર છે તો મણિપુરની રાજધાની કઈ છે? ઇમ્ફાલ છે. ઝારખંડની રાજધાની છે તે કઈ છે? રાંચી છે. જ્યારે ત્રિપુરાની રાજધાની છે તે અગરતલા છે. આ રીતે અહીં ઓપ્શન ડી સાચો જવાબ છે. 2024ના ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક એટલે કે CPIમાં કયો દેશ સૌથી ઓછો ભ્રષ્ટ દેશ તરીકે સ્થાન મેળવે છે? સૌથી ઓછો ભ્રષ્ટ દેશ છે ડેનમાર્ક. ઓપ્શન બી સાચો જવાબ છે. નીચેના વાક્યો તપાસો. અહીં 4 વાક્યો આપેલા છે, જોઈએ. સિરાજ ઉદ્દૌલા અને કંપની વચ્ચે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું, સાચો જવાબ છે. 1764માં સંયુક્ત સેના અને કંપનીની સેના વચ્ચે બક્સર ખાતે યુદ્ધ થયું હતું, એ પણ સાચું છે. ગવર્નર જનરલ ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા નીતિના માધ્યમથી રાજ્ય વિસ્તાર કરેલ હતો, એ પણ સાચું છે. કંપનીના વહીવટને કારણે ખેડૂત પાયમાલ થયો અને કંપનીના હિતના ધંધા રોજગારનો વિકાસ થયો, એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. 1, 2, 3 અને 4 બધા વાક્યો છે તે સાચા છે. 13 ફેબ્રુઆરી 2025ના રોજ મણિપુરમાં બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે? હાલમાં જ એન બિરેન સિંહ જે મણિપુરના મુખ્યમંત્રી હતા તેઓએ રાજીનામું આપ્યું અને મણિપુરમાં છે તે રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું. તો રાષ્ટ્રપતિ શાસન માટેની કઈ કલમ આવે છે તે તમારે કહેવાનું છે. કલમ 356, કલમ 356 દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાગે છે. મણિપુરમાં સૌથી વધારે 11મી વખત છે તે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે, જ્યારે આપણા ગુજરાતમાં
5 વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું છે. મનુષ્યના શરીરમાં લોહીના દબાણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીં 2 વિધાન આપેલા છે. જોઈએ. તે શિરાઓ કરતાં ધમનીઓમાં વધુ હોય છે, સાચું છે. તે સ્ફિગ્મોમીટર નામના સાધન વડે છે તે માપવામાં આવે છે, તો એ પણ સાચું છે. જવાબ આવશે ઓપ્શન સી, 1 અને 2 બંને સાચા છે. ભારતે ફેબ્રુઆરી 2025માં કયા દેશ સામે પુરુષોની ક્રિકેટ ઓડીઆઈ શ્રેણી 3-0થી જીતી લીધી છે? 3-0થી ભારત જીત્યું છે, તો જવાબ આવશે ઇંગ્લેન્ડ સામે, ઓપ્શન બી. ત્યારબાદ 38મો પ્રશ્ન, ભારતના કિલ્લાઓ અને સંબંધિત રાજ્યોને યોગ્ય રીતે જોડો. એક તરફ કિલ્લાઓ આપેલા છે, એક તરફ તેના રાજ્યો આપેલા છે. તો જોઈએ. આમેરનો કિલ્લો છે તે રાજસ્થાનમાં આવેલો છે. ત્યારબાદ આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશમાં આવેલો છે. કાંગરાનો કિલ્લો છે તે હિમાચલ પ્રદેશમાં આવેલો છે, જ્યારે રાયગઢનો કિલ્લો છે તે મહારાષ્ટ્રમાં આવેલો છે. તો આ રીતે અહીં ઓપ્શન બી સાચો જવાબ છે. ફેબ્રુઆરી 2025માં પીએમ મોદીએ ફ્રાન્સમાં કયા નવા રાજદ્વારી મિશનનું ઉદ્ઘાટન કર્યું? તો અહીં સાચો જવાબ થશે માર્સેલીમાં ભારતીય કોન્સ્યુલેટ, ઓપ્શન બી. ત્યારબાદ નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો અહીં સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન છે તે કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં આવેલું છે. હમ્પી સ્મારક સમૂહ છે તે કર્ણાટકમાં આવેલા છે. કોણાર્કનું સૂર્ય મંદિર છે તે ઓરિસ્સામાં આવેલું છે, જ્યારે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે તે રાજસ્થાનમાં આવેલું છે. તો આ રીતે અહીં ઓપ્શન એ સાચો જવાબ થાય છે. આગળ જોઈએ. ફેબ્રુઆરી 2025માં એમ્સ નવી દિલ્હી ખાતે શરૂ કરાયેલ ભારતના પ્રથમ સ્વદેશી ઓટોમેટેડ બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ રિંગનું નામ શું છે? તો તેનું નામ છે તે સૃજનમ છે. શું છે? સૃજનમ, ઓપ્શન સી. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 3 વિધાન આપેલા છે. જોઈએ. વોરેન હેસ્ટિંગ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા, સાચું છે. લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા, એ પણ સાચું છે. લોર્ડ કેનિંગ ભારતના પ્રથમ વાઇસરોય હતા, તો એ પણ સાચું છે. એટલે અહીં જવાબ આવશે ઓપ્શન ડી, 1, 2 અને 3 ત્રણે વિધાનો સાચા છે. ફેબ્રુઆરી 2025માં મહાકુંભ મેળા દરમિયાન ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવનાર ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? આવડી રીતે તમને પૂછેલું છે. તમને ખાલી અહીં જવાબ દેવાનો છે કે હાલ ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? તો જવાબ આવશે દ્રૌપદી મુર્મુ, ઓપ્શન બી. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અહીં 4 વિધાનો આપેલા છે, તો કયા સાચા છે? જોઈએ. કોર્નિયા એક પાતળું પટલ છે જેમાંથી પ્રકાશ પ્રવેશ કરે છે, સાચું છે. બીજું, કોર્નિયા આકારમાં ગોળાકાર છે અને બહારની તરફ ઉપસેલી હોય છે, તો એ પણ સાચું છે. ત્રીજું, આઇરિસ સ્નાયુનું ઘેરું ઉદરપટલ છે જે કીકીના કદનું નિયમન કરે છે, એ પણ સાચું છે. ચોથું છે, ટૂંકી નજરવાળાને બહિર્ગોળ લેન્સ વાપરવાની સલાહ આપવામાં આવે છે. આ ખોટું છે. બહિર્ગોળ અહીં નહીં આવે, અહીં અંતર્ગોળ લેન્સ છે તે વાપરવાની સલાહ આપવામાં આવે છે. એટલે જવાબ આવશે અહીં 1, 2 અને 3, ઓપ્શન બી. ફક્ત 1, 2 અને 3 એ સાચા છે, જ્યારે ચોથું છે તે ખોટું છે. ફેબ્રુઆરી 2025માં અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર કેટલા ટકા ટેરિફ લાદ્યા છે? કેટલા ટકા ટેક્સ છે તે લાદી દીધો છે? તો અહીં 25% ટેક્સ છે તે લગાવવામાં આવ્યો છે અમેરિકા દ્વારા. ગુજરાતની પ્રસિદ્ધ વાવ અને તેના સંબંધિત જિલ્લાઓની યાદી યોગ્ય રીતે જોડો. તો એક તરફ વાવ આપેલી છે, એક તરફ જિલ્લા આપેલા છે. શું જવાબ આવે? જોઈએ. રાણકી વાવ છે તે પાટણમાં આવેલી છે. સોલંકી રાજા ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ આ વાવ છે તે પાટણમાં બંધાવેલી હતી. 7 માળ ઊંડી આ વાવ છે, જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળેલું છે. અડાલજની વાવ છે તે ગાંધીનગરમાં આવેલી છે. અમદાવાદથી ગાંધીનગર તમે જાઓ એસજી હાઈવે ઉપર, તો અહીં વચ્ચે અડાલજની વાવ આવે છે. દાદા હરીરની વાવ છે તે અમદાવાદ ખાતે આવેલી છે અને નવલખી વાવ છે તે વડોદરામાં આવેલી છે. તો આ રીતે અહીં ઓપ્શન ડી એ સાચો જવાબ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં કઈ પાર્ટી જીતી છે? તો 27 વર્ષ પછી અહીં બીજેપી છે તે જીતી ગઈ છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે, ભારતીય જનતા પાર્ટી. દિલ્હીના નવા મુખ્યમંત્રી મહિલા મુખ્યમંત્રી બનેલા છે. નામ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવી દેવાનું છે. વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? 48મો પ્રશ્ન.
જવાબ આવશે વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. 10 ફેબ્રુઆરી 2025ના રોજ રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત સાયક્લોન 2025 શરૂ થઈ? તો અહીં સાચો જવાબ આવશે ઇજિપ્ત. ભારત અને ઇજિપ્ત વચ્ચે. આગળ જોઈએ. ભારતીય રાષ્ટ્રવાદી કોંગ્રેસના મવાડવાદી નેતાઓ કોણ હતા? મવાડવાદી નેતાઓ છે તે કોણ હતા? તો અહીં જોઈએ S.N. બેનર્જી તથા G.K. ગોખલે હતા. એ સિવાય લાલા લજપતરાય, લોકમાન્ય તિલક અને બિપિન પાલ, લાલ બાલ ને પાલ, તે ત્રણેય છે તે જહાડવાદી નેતાઓ હતા, મવાડવાદી ન હતા. એટલે અહીં જવાબ આવશે ઓપ્શન એ, માત્ર એક હતા મવાડવાદી નેતા, એટલે કે S.N. બેનર્જી તથા G.K. ગોખલે. આગળ જોઈએ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરી 2025માં કયા આંતરરાષ્ટ્રીય સંગઠનમાંથી યુનાઇટેડ સ્ટેટ્સને પાછું ખેંચવાની જાહેરાત કરી છે? પાછું ખેંચી લીધું છે. જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાંથી પાછું ખેંચી લીધું છે, એટલે કે તેમાંથી અમેરિકા નીકળી ગયું છે. મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? કેરોટીન અથવા તો કેરાટીન છે તે હોય છે મનુષ્યના વાળમાં પ્રોટીન. ફેબ્રુઆરી 2025માં ભારતની મુલાકાતે આવેલ UN જનરલ એસેમ્બલીના 79મા સત્રના પ્રમુખ કોણ છે? તો અહીં સાચો જવાબ આવશે ફિલેમોન યાંગ, ઓપ્શન બી. 54 પ્રશ્ન. નીચે મેળા તેને સંબંધિત જિલ્લાની જોડી આપેલી છે, તે પૈકી કઈ જોડી સાચી નથી? એટલે કે 4 આપેલું છે તેમાંથી ખોટી કઈ છે તે કહેવાનું છે. તો અહીં આપણે જોઈએ. ભાંગુરિયું છે તે છોટાઉદેપુર જિલ્લો, સાચું છે. ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લામાં થાય એ સાચું છે. અખાત્રીજનો મેળો બનાસકાંઠામાં થાય એ પણ સાચું છે. તો ડી છે તે ખોટું છે. નાગધરાનો મેળો છે તે જૂનાગઢમાં થતો નથી. ભવનાથનો મેળો છે તે જૂનાગઢમાં થાય છે. તો અહીં ડી ઓપ્શન છે તે ખોટો છે. બજેટ 2025માં નવી કર વ્યવસ્થા હેઠળ કેટલી રકમ સુધી કોઈ આવકવેરો ચૂકવવાનો નથી? તો આવકવેરો છે તે 12 લાખ સુધી ચૂકવવાનો નથી. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. ત્યારબાદ ભારતમાં સૌપ્રથમ વખત 1962માં સ્પેસ રિસર્ચની સ્થાપના કયા નામથી કરવામાં આવી હતી? એટલે ઇસરોની જે સ્થાપના છે તે 1969માં થઈ હતી, પરંતુ 1962માં તે કયા નામથી કરવામાં આવી હતી? તો અહીં સાચો જવાબ થશે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ, ઓપ્શન સી. શું નામ હતું? ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. 2 ફેબ્રુઆરી 2025ના રોજ કયા દેશે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો છે? તો સતત બીજી વખત છે તે ભારતે આ વર્લ્ડ કપ જીતી લીધો છે. જવાબ આવશે ઓપ્શન સી. દેશના બનાવો અને સંબંધિત સમયગાળાની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? એટલે કે ખોટું કયું છે તે જણાવવાનું છે. તો અહીં જોઈએ. ચંપારણ સત્યાગ્રહ 1917માં એ સાચું છે. ખેડા સત્યાગ્રહ 1917થી 1918 એ પણ સાચું છે. જલિયાવાલા બાગનો હત્યાકાંડ 1919માં એ પણ સાચું છે. ચૌરી ચોરાનો બનાવ 1925 એ ખોટું છે. ત્યાં 1922 જવાબ આવશે. 1922માં છે તે ચૌરી ચોરાનો બનાવ થયો હતો. ફેબ્રુઆરી 2025 સુધીમાં ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ રામસર સ્થળો છે? સૌથી વધારે રામસર સ્થળો છે તે તમિલનાડુ રાજ્યમાં છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. ભારતની અંદર હાલ ટોટલ 89 રામસર સ્થળો થઈ ગયા છે. 2024માં 4 નવા રામસર સ્થળો છે તે એડ થયા. ટોટલ 89 છે અત્યાર સુધીમાં. કારમાં સલામતી માટે ઉપયોગમાં લેવામાં આવતી એરબેગમાં શું હોય છે? એરબેગ જે કારની અંદર આવે તેની અંદર શું હોય છે? તો તેમાં સોડિયમ એઝાઇડ હોય છે. ઓપ્શન બી, સોડિયમ એઝાઇડ. 29 જાન્યુઆરી 2025ના રોજ શ્રી હરિકોટાથી NVS-02 ઉપગ્રહનું પ્રક્ષેપણ ઇસરો માટે કયો સીમાચિહ્ન રૂપ છે? એટલે કે કેટલામું હતું? તો જવાબ આવશે 100મો પ્રક્ષેપણ હતું. એટલે કે સદી ઇસરોએ છે તે પૂરી કરી દીધી છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. યાદી 1 ને યાદી 2 સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. તો યાદી 1 અને યાદી 2 અહીં આપેલી છે. તેમાં જોઈએ તો અપારાવ ભોલાનાથ લાઇબ્રેરી છે તે અમદાવાદમાં આવેલી છે. લેંગ લાઇબ્રેરી છે તે ક્યાં આવેલી છે? રાજકોટમાં. રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? ભરૂચમાં આવેલી છે.
અને બાર્ટન લાઇબ્રેરી છે તે ભાવનગરમાં આવેલી છે. તો અહીં આ રીતે જોઈએ તો ઓપ્શન બી સાચો જવાબ છે. ભારતમાં સફરજનની ખેતીમાં પરિવર્તન લાવવા બદલ 2025માં કોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો અહીં સાચો જવાબ આવશે હરિમાન શર્મા. ઓપ્શન એ હરિમાન શર્મા. કાગળની સૌપ્રથમ શોધ કયા દેશમાં થઈ હતી? તો કાગળની સર્વપ્રથમ શોધ છે તે ચીન દેશમાં થઈ હતી. અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? ઘણી વખત અને વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે. જવાબ આવશે અમદાવાદમાં આવેલ છે. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલ નથી? એટલે કે ખોટું કયું છે તે કહેવાનું છે. સાચી રીતે જોડાયેલ ન હોય તેવી જોડી. અરવિંદ ઘોષ ભવાની મંડળ, શ્યામજી કે વર્મા ઇન્ડિયન સોશિયોલોજી, મેડમ કામા વંદે માતરમ, વી ચટ્ટોપાધ્યાય તલવાર. તો આ ચારે ચાર છે તે સાચા છે. સાચી રીતે કઈ જોડાયેલી છે પૂછેલું છે, તો ચારે ચાર સાચી રીતે જોડાયેલી છે, એક પણ ખોટી નથી. જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? જેસોરની ટેકરીઓ છે તે દાંતા અને પાલનપુરની વચ્ચે આવેલી છે. રેફ્રિજરેટરમાં પાણી ઠંડુ કરવા માટે નીચેના પૈકી કયા વાયુનો ઉપયોગ થાય છે? તો અહીં જવાબ આવશે ટેટ્રાફ્લોરોઇથેન. ટેટ્રાફ્લોરોઇથેન છે તેના દ્વારા પાણી ઠંડુ કરવામાં આવે છે. ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? તો જવાબ આવશે કોયલી ખાતે વિકસ્યો છે. કોયલીમાં રિફાઇનરી આવેલી છે. નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી? એટલે કે આમાંથી ખોટું કયું છે? તો અહીં આપણે જોઈએ તો રણજીત વિલાસ પેલેસ જામનગરમાં એ ખોટું છે. રણજીત વિલાસ પેલેસ છે તે વાંકાનેરમાં આવેલો છે. અહીં જવાબ એક સાચો પડી જશે. આ વાંકાનેર આવશે. સાચા તો પણ જોઈ લઈએ આપણે. નવલખા પેલેસ ગોંડલમાં છે. નીલમબાગ પેલેસ ભાવનગરમાં છે. લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં છે, જે ગુજરાતનો સૌથી મોટો મહેલ છે. તો ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું કયું ખનિજ સિરામિક ઉદ્યોગ ટાઇલ્સ પર ચમક લાવવા માટે વપરાય છે? તો અહીં સાચો જવાબ આવશે વુલેસ્ટોનાઇટ. ઓપ્શન સી. આઈસીએઆરનું પૂરું નામ આપો. આઈસીએઆરની સંસ્થા છે તેનું વડું મથક દિલ્હીમાં આવેલું છે. આઈસીએઆરનું પૂરું નામ શું થશે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. 73મો પ્રશ્ન. ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થરો મળે છે? તો જવાબ આવશે રાજપીપળાના ડુંગરોમાંથી પથ્થરો મળે છે. શ્રી વલ્લભભાઈ પટેલ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? એટલે કે ખોટું કયું છે તે જણાવવાનું છે. જોઈએ. સરદાર પટેલે સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી અને પ્રથમ ગૃહપ્રધાન તરીકે સેવાઓ આપી હતી. એ સાચું છે. પૂછવામાં આવે પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રથમ ગૃહપ્રધાન કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ હતા. બીજું છે વલ્લભભાઈ પટેલનો જન્મ અમદાવાદમાં થયો હતો. તે ખોટું છે. તેમનો જન્મ છે તે ક્યાં થયો હતો? નડિયાદમાં થયો હતો, તેમના મામાના ઘરે. ત્રીજું જોઈએ. સરદાર પટેલના પિતાનું નામ ઝવેરભાઈ હતું. એ સાચું છે. સરદાર પટેલ ભારતના લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. તો એ પણ સાચું છે. વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી મૂર્તિ જો કોઈ વ્યક્તિની હોય તો તે હાલ સરદાર વલ્લભભાઈ પટેલની છે, જેની ઊંચાઈ 182 મીટર છે અને તે આપણા ગુજરાતમાં આવેલું છે. 75મો પ્રશ્ન. જે બળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિભઠ્ઠીને સંયોગી ભૂમિ કહે છે? બીજું, પનામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે તેનું ઉદાહરણ છે. સંયોગી ભૂમિના સંદર્ભમાં આપેલ વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો. તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે એ અને 2. એટલે 1 અને 2 ઓપ્શન સી બંને છે તે સાચા છે. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? તો અહીં આપણે જોઈએ તો જોડીઓમાં અપચો મિલ્ક ઓફ મેગ્નેશિયા, મેગ્નેશિયા દૂધ એ સાચું છે. કીડીનો ડંખ, બેકિંગ સોડા, ખાવાનો પાવડર એ પણ સાચું છે. જમીનની સારવાર ક્વિક લાઇમ, કડી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ તે પણ સાચું છે. તો અહીં જવાબ આવશે ઓપ્શન એ 1, 2 ને ફક્ત 1, 2 ને 3 એ સાચા છે. આગળ જોઈએ. નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી?
કોલસાનો પ્રકાર ન હોય તેવું. લિનોનાઇટ છે એવો કોઈ પણ પ્રકારનો કોલસો છે નહીં. લિગ્નાઇટ છે, બિટુમિન છે, એન્થ્રાસાઇટ છે. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળોએ ગરમ પાણીના કુંડ આવેલા છે? તો ઉનાઈ, તુલસીશ્યામ અને લસુંદરા 3 ઓપ્શન આપેલા છે. શું જવાબ આવશે? 1, 2 ને 3 3 જગ્યાએ આવેલા છે. બંગાર પ્રકારની જમીનના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો. બાંગર જમીન છે તેના વિશે વિધાનો આપેલા છે, તેમાંથી ખોટું કયું છે તે આપણે જણાવવાનું છે. તો અહીં આ જમીન નદીના તટની નવા કાંપની બનેલી જમીન હોય છે, તો એ સાચું છે. આ જમીન નદીના તટની નવા કાંપની બનેલી હોય છે. નવા કાંપ અહીં જે આપેલું છે તે ખોટું આવશે, તે જૂના કાંપની જમીન હોય છે. બંગાર પ્રકારની જમીન છે તે. આ જમીન ચીકણી હોય છે. આ જમીન ઘેરા રંગની હોય છે. તો આ સાચું છે, આ સાચું છે. આ બંને છે તે ખોટા છે. તેમાંથી એકમાં ટાઈપિંગ મિસ્ટેક છે, એકમાં જૂના આવશે. તો જૂના હોય તે સાચું છે અને નવા કાંપની જમીન છે તે ખોટું છે. તે નવા કાંપની જમીન નથી હોતી, જૂના કાંપની જમીન હોય છે. કોફેપોસા એક્ટનું પૂરું નામ જણાવો. કોફેપોસા એક્ટ છે તેનું પૂરું નામ શું થશે? તો અહીં કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ એ થશે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. ગુજરાતનું ક્યુ બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે ઈસવીસન 1998થી કામ કરતું થયું છે? તો અહીં સાચો જવાબ આવશે પીપાવાવ બંદર. હડપ્પીય સંસ્કૃતિમાં મૃત્યુ પામનાર મનુષ્યની અંતિમ વિધિઓ કઈ હતી? તો બંને હતી. દફન વિધિ પણ હતી અને અગ્નિ સંસ્કાર પણ હતી. એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે. 1 અને 2 બંને. ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લાઓમાં મેંગેનીઝ મળી આવે છે? તો પંચમહાલ જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે, બીજે ક્યાંય મળી આવતું નથી. નીચેના પૈકી કયું વિધાન અથવા તો વિધાનો સાચા છે? તેમાં જોઈએ. પ્લાસ્ટર ઓફ પેરિસને પાણી સાથે ભેળવતા તે કડક થઈ જાય છે, એ સાચું છે. પ્લાસ્ટર ઓફ પેરિસને પાણી સાથે ભેળવતા તે જીપ્સમમાં ફેરવાઈ જાય છે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. એ અને બી બંને સાચા જવાબ છે. નાફેડનું પૂરું નામ શું થશે? નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેશન માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. નાફેડનું પૂરું નામ થાય છે. ખાસ યાદ રાખી લેજો, પૂછાઈ શકે. માડીનો ચાળો એ ખાલી જગ્યા છે, તો એ શું છે? તો એક પ્રકારનું ડાંગી નૃત્ય છે, જેની અંદર માડીનો ચાળોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મૃદા લવણતા સંશોધન સંસ્થા એટલે કે સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે? તો તે ભરૂચ ખાતે આવેલું છે. નીચેના વાક્યો તપાસો અને કયા વાક્યો યોગ્ય છે તે જણાવો. તો જોઈએ. ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય ઋગ્વેદ ગણાય છે, એ સાચું છે. ઋગ્વેદ ઉપરાંત 3 વેદોની રચના થયેલ છે, તો 4 વેદ છે આપણા ટોટલ. ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ, તો એ પણ સાચું છે. અગત્યના પ્રાચીન મહાકાવ્યોમાં રામાયણ અને મહાભારતની ગણના થાય છે, એ પણ સાચું છે. જૈન ધર્મના સાહિત્યમાં ત્રિપિટક સૌથી મહત્ત્વનો ગ્રંથ છે, એ ખોટું છે. અહીં જૈન ધર્મનો ગ્રંથ નથી. ત્રિપિટક એ શેનો ગ્રંથ છે? તો બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે. જૈન ધર્મના જે ગ્રંથો છે તે આગમ કહેવાય છે, જ્યારે બૌદ્ધ ધર્મનો છે તે ત્રિપિટક છે, તેમાં 3 પિટક આવે છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી. 1, 2 અને 3 એ સાચા છે, ચોથું ખોટું છે. નીચેનામાંથી કોને તળાવ કૂવામાં મૂકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય છે? તો એ છે ગંબુસિયા ફિશ. ગંબુસિયા માછલીને તળાવ કૂવામાં મૂકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. સરકો એ શું છે? સરકો છે તે શું છે? તો એસેટિક એસિડ છે, જેને આપણે વિનેગર તરીકે પણ ઓળખીએ છીએ. એસેટિક એસિડ. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 918 છે. ઓપ્શન ડી. કાઠી લોકો પોતાના વડવાઓની ખાંભી પાડિયાને ખાલી જગ્યા નામ આપે છે. શું નામ આપે છે? સુરાપુરા નામ આપે છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યોની બહુમતી જરૂરી હોય છે? તો ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી જોઈએ? તો મત આપતા સભ્યોની 2/3 સભ્યોની બહુમતી જોઈએ. મૌર્યકાળમાં પણ્યાધ્યક્ષ ખાલી જગ્યા હતા. પણ્યાધ્યક્ષ કોણ હતા? વેપાર અને વાણિજ્યના વડાને
પણ્યાધ્યક્ષ કહેવાતા હતા. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક એટલે કે CAG રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે? તો રાજ્યના હિસાબોનો અહેવાલ છે તે માનનીય રાજ્યપાલશ્રીને સાદર કરશે એટલે કે આપશે. નીચેના પૈકી કયું RDXનું બીજું નામ છે? RDXનું બીજું નામ શું જવાબ આવશે? સાયક્લોનાઇટ, ઓપ્શન A. લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ખાલી જગ્યાથી વધુ ન હોવી જોઈએ. તો કેન્દ્રશાસિત પ્રદેશોના જે પ્રતિનિધિઓ છે તેની વધુમાં વધુ સંખ્યા કેટલી હોઈ શકે? 20 હોઈ શકે. 20થી વધારે ના હોઈ શકે. નીચેના વિધાનો ચકાસો. તો અહીં ઘણા બધા વિધાનો આપેલા છે, જોઈએ. વિધાન 1, ભવનાથ મહાદેવ મેળો જૂનાગઢ શહેરમાં ગિરનાર પર્વતની તળેટી ખાતે સ્થિત ભવનાથ મહાદેવના મંદિર ખાતે યોજાય છે. એ સાચું છે. મહાશિવરાત્રિના રોજ આ મેળો હોય છે. બીજું, ચિત્ર વિચિત્રનો મેળો ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના રાજસ્થાન સરહદે આવેલા ગુણભાખરી ગામમાં યોજાય છે. હોળીની ઉજવણીના પખવાડિયા બાદ યોજાતો આ અનોખો મેળો છે. એ પણ સાચું છે. ત્યારબાદ વિધાન 3, વોઠાનો મેળો દર વર્ષે વોઠા કે જ્યાં સાબરમતી અને વાત્રક બે નદીઓનો સંગમ થાય છે ત્યાં ભરાય છે. વોઠાના મેળાનું સ્થળ સપ્તસંગમ તરીકે પણ જાણીતું છે. આ મેળો કાર્તિકી પૂર્ણિમા ગુજરાતની કાર્તિકી મહિનાની પૂર્ણિમા દરમિયાન યોજાય છે. તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન D. 1, 2 ને 3 3 સાચા છે. ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધ બેસતી નથી? એટલે ખોટી જોડ કઈ છે તે કહેવાની છે, જોઈએ. બંધારણના ભાગ 1 અનુચ્છેદ 1 થી 4 સંઘ અને તેના વિસ્તાર આપેલા છે. બીમાં બંધારણના ભાગ 2 અનુચ્છેદ 5 થી 11 નાગરિકત્વ આપેલું છે. પછી બંધારણના ભાગ 3 અનુચ્છેદ 15 મૂળભૂત ફરજો એ ખોટું છે. ચોથું જોઈએ, બંધારણના ભાગ 4 અનુચ્છેદ 36 થી 51 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે. તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન C. આ ખોટું છે. કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયા છે? તો અહીં જવાબ આવશે એરિકો મેડુથી થયા છે. એરિકો મેડુ ત્યાંથી છે તે ભારતીય વેપારના પુરાવાઓ મળી આવ્યા છે. ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો, કામકાજ, વેપાર, નોકરી કરવાનો હક એ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં આપવામાં આવેલો છે? તો જવાબ આવશે આર્ટિકલ 19માં આપવામાં આવેલો છે, સ્વતંત્રતાનો અધિકાર. તમે કૂવામાં જેમ નીચે જાઓ તેમ તમારું વજન શું થશે? વજન છે તે થોડુંક ઘટે છે. ઓપ્શન B સાચો જવાબ છે. લોકનાયક જયપ્રકાશ નારાયણે ગ્રામ પંચાયતને મંત્રીમંડળ અને ગ્રામસભાને કોની સાથે સરખાવ્યા છે? તો તેણે ધારાસભા સાથે સરખાવ્યા છે. ઓપ્શન C અહીં સાચો જવાબ છે. મેળાઓ અને તેમને સંલગ્ન જિલ્લાઓની જોડી આપેલી છે. આ પૈકી કઈ જોડ સાચી નથી? ખોટું કયું છે તે? તો શામળાજીનો મેળો સાબરકાંઠા એ ખોટું છે. પહેલું જ વાક્ય ખોટું છે. શામળાજીનો મેળો છે તે અરવલ્લીમાં ભરાય છે, સાબરકાંઠામાં નહીં આવે. ભવનાથ મહાદેવનો મેળો જૂનાગઢ જિલ્લો સાચું છે. ગર્ધબના વ્યાપારનો મેળો વોઠાનો મેળો અમદાવાદ જિલ્લો એ સાચું છે. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે, એ પણ સાચું છે. ઓપ્શન A અહીં જવાબ આવશે. ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર પ્રથમ મહિલા કોણ હતા? સુપ્રીમ કોર્ટમાં પ્રથમ ન્યાયાધીશ બનનાર મહિલા જવાબ આવશે શ્રીમતી M. ફાતિમા બીબી. ઓપ્શન B. નીચેના પૈકી કોણ અનુક્રમે પ્રથમ અને છેલ્લા ગુપ્ત રાજવી હતા? ગુપ્તકાળના પ્રથમ રાજા અને છેલ્લા રાજા કોણ હતા? શ્રીગુપ્ત અને વિષ્ણુગુપ્ત. શ્રીગુપ્તે ગુપ્ત વંશની સ્થાપના કરી અને વિષ્ણુગુપ્તથી તેનો અંત આવ્યો હતો. 107મો પ્રશ્ન. ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે. સાચું વાક્ય છે. સમરસ ગ્રામ પંચાયતની યોજના ગુજરાતમાં ઓક્ટોબર 2001માં અમલમાં મુકાઈ હતી. તો એ પણ સાચું છે. એટલે ઓપ્શનમાંથી જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. ઓપ્શન C. મેઘધનુષ્ય ખાલી જગ્યાનું સંયુક્ત ઘટનાનું ઉદાહરણ છે. શું જવાબ આવશે? વિખેરણ, વક્રીભવન અને પરાવર્તનનું સંયુક્ત ઘટનાનું છે તે ઉદાહરણ છે મેઘધનુષ્ય. રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે? તો અહીં 6 સપ્તાહ 6 માસ ભૂલથી પણ નહીં કરતા,
6 અઠવાડિયાની અંદર તેને મંજૂરી મળી જવી જોઈએ. ઓપ્શન બી. ગુજરાતની લોક સંસ્કૃતિમાં ખાલી જગ્યાને દરિયાઈ દેવી અથવા તો વહાણવટી દેવી તરીકે માનવામાં આવે છે. તો એ છે સિકોતરી માતા. ઓપ્શન સી, જેને વહાણવટી દેવી અથવા તો દરિયાઈ દેવી તરીકે ઓળખવામાં આવે છે. કઈ કંપની ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરનાર પ્રથમ ખાનગી સંસ્થા બની છે? તો એ કંપની છે જિંદાલ ન્યુક્લિયર. ઓપ્શન સી. ભારતીય માટી અને જળ સુરક્ષા સંસ્થાનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો અહીં સાચો જવાબ આવશે દહેરાદૂનમાં તેનું મુખ્યાલય આવેલું છે. આઈસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સત્તાવાર ગીતનું શીર્ષક શું છે? તો આઈસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આપણે આખો વિડીયો બનાવેલો છે. જોવાનો બાકી હોય તો એ જોઈ લીજો, ખૂબ જ અગત્યનો છે. તેમાંથી પણ તમને 100% પ્રશ્નો છે તે જોવા મળશે. અહીં સાચો જવાબ આવશે જીતો બાજી ખેલકે. ઓપ્શન બી, જીતો બાજી ખેલકે. નીચેના વિધાનોમાં સાચા વિધાનો ચકાસો. 3 વિધાનો આપેલા છે, તેમાં સાચા વિધાનો ક્યાં છે જોઈએ. એસીએલ એન્ટ્રિક્સ કોર્પોરેશન લિમિટેડ એ ભારત સરકારની કંપની છે. સાચું છે. આ કંપની ઇસરોને વેચાણ પ્રક્રિયા અને વેપારી કાર્યમાં મદદરૂપ થાય છે. એ પણ સાચું છે. આ સંસ્થાનું મુખ્ય મથક તિરુવનંતપુરમ ખાતે આવેલું છે. એ ખોટું છે. એનું મુખ્ય મથક છે તે બેંગલુરુમાં આવેલું છે. જવાબ આવશે ઓપ્શન સી. 1 અને 2 યોગ્ય છે, જ્યારે ત્રીજું ખોટું છે. 2024 માટે બોર્ડના વાર્ષિક સમારોહમાં બીસીસીઆઈ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવશે અથવા તો આવ્યો? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સચિન તેંડુલકરને. ભારતના અંતરિક્ષ કેન્દ્રો અને તેમના સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. તો અહીં જોડકા જોડવાના છે જોઈએ. સેમી કંડક્ટર હબ તે ચંડીગઢમાં આવેલું છે. ત્યારબાદ સોલાર ઓબ્ઝર્વેટરી છે તે ક્યાં આવેલું છે? ઉદયપુર ખાતે આવેલું છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRL અમદાવાદમાં આવેલું છે. PRLનું પૂરું નામ પણ ઘણી વખત પૂછાય છે, તો ખાસ યાદ રાખી લેજો. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ તે છે તે દહેરાદૂનમાં આવેલું છે. તો આ રીતે અહીં ઓપ્શન ડી એ સાચો જવાબ છે. જાહેર આરોગ્ય સમસ્યા તરીકે ઓન્કોસેરસિયાસિસ નદી અંધત્વ જેને કહે છે તે નાબૂદ કરનાર આફ્રિકામાં કયો દેશ પ્રથમ બન્યો છે? તો અહીં સાચો જવાબ આવે છે નાઇજર દેશ. ઓપ્શન એ. ભારતમાં પેટન્ટની અવધિ કેટલી હોય છે? કોઈપણ વસ્તુની પેટન્ટ કરાવી લઈએ તો તેની અવધિ કેટલી હોય છે? તો 20 વર્ષની હોય છે. જેમ કે કોઈ કંપનીનું નામ છે તે પેટન્ટ કરાવે તો તેની અવધિ છે તે 20 વર્ષની હોય છે. 20 વર્ષ બાદ તેને ફરીથી રિન્યૂ કરવી પડે છે. રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે? તો રાષ્ટ્રપતિ છે તે મંત્રીમંડળની સલાહથી કારોબારી સત્તાઓનો ઉપયોગ કરે છે. છેલ્લો પ્રશ્ન. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે? મોહાલી ખાતે આવેલી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી મોહાલી ખાતે છે. તો ટોટલ 120 પ્રશ્નો જોયા. 120માંથી તમને કેટલા પ્રશ્નોના જવાબ આવડતા હતા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો. તમારા બધા મિત્રોને આ વિડીયો શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.